અમદાવાદ શહેરમાં ગુનેગારો બેફામ બન્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। અમદાવાદમાં 2 દિવસમાં 3 હત્યાથી ચકચાર મચી જવા પામી છે। સરખેજ, મણિનગર અને વટવામાં હત્યાની ઘટના સર્જાઈ તો એક જ રાત્રિમાં મણિનગર અને વટવામાં હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો। મણિનગરમાં પૂર્વ મંગેતરે યુવતીની હત્યા કરી કાઢી તો વટવા 4 માળિયામાં પણ યુવકની હત્યા કરવામાં આવી હતી। અંગત અદાવતમાં યુવકની હત્યા કરવામાં આવી। વટવા પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે। તો અમદાવાદમાં 2 દિવસમાં 3 હત્યાની ઘટના સામે આવી છે અને હત્યાનો મામલો સામે આવતા ચકચાર મચી જવા પામી છે। તો એક બાદ એક હત્યાની ઘટનાઓ સામે આવી છે તો અનેક સવાલો પણ ઉદ્ભવી રહ્યા છે કે શું હવે અમદાવાદ શહેર સુરક્ષિત નથી રહ્યું કે કેમ તેને લઈને પણ સવાલ થઈ રહ્યા છે, કારણ કે આ પ્રકારની ઘટનાઓ 2 દિવસમાં 3 હત્યાને અંજામ આપવામાં આવ્યો છે। ગુનેગારોને શું કોઈ પણ પ્રકારનો પોલીસનો ડર સતાવી નથી રહ્યો અને અસામાજિક તત્વો પર લગામ ક્યારે લાગશે તેને લઈને પણ સવાલ ઉદ્ભવી રહ્યા છે, કારણ કે અવારનવાર આ પ્રકારની અમદાવાદ શહેરમાં ઘટનાઓ જોવા મળી રહી છે। તો અમદાવાદના પૂર્વ વિસ્તારમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે। મણિનગરમાં પણ હત્યાની ઘટના બની। કાંકરિયા ગેટ નંબર 7 પાસે મહિલાની હત્યા કરી દેવામાં આવી છે। મહિલાના ફિયાન્સે હત્યા કરી કાઢી તો પથ્થર વડે ઘાતકી હત્યા કરી દેવામાં આવી છે। ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી પત્ની પર શંકા રાખી હત્યા કરી હોવાનું પોલીસનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। વધુ તપાસ બાદ ચોક્કસ કારણ બહાર આવશે તો પોલીસે આરોપીને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે। મણિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે કાંકરિયા લેક છે ત્યાં ગેટ નંબર 7 પાસે આજે એક હત્યાનો બનાવ બન્યો છે। ઘટનામાં જે અમને પ્રાઇમરી જે વિગતો મળી છે એમાં જે વિક્ટિમ છે એ એક બેન છે, એમનું નામ ફલક નાઝ પઠાણ છે અને એમના ફિયાન્સ જેના સાથે એમની સગાઈ થઈ એ વ્યક્તિ એમની હત્યા નિપજાવી છે। એ હત્યા નિપજાવનાર વ્યક્તિનું નામ મોહમ્મદ આવેશ પઠાણ છે અને એને કોઈને કોઈ કારણસર આ બેન ઉપર એક ઘાતકી પ્રહાર કરી અને એમની હત્યા નિપજાવી છે। જે પ્રહાર કરવામાં આવ્યો છે એ એક કોટા સ્ટોન જેવો પથ્થર છે અને પથ્થરનો ધારદાર જે અણીવાળી જગ્યા હોય છે ભાગ એનાથી એને ઉપર એટેક થયો છે અને બેનનું મૃત્યુ થયું હોવાથી પોલીસે હત્યાનો ગુનો નોંધવાની શરૂઆત કરી છે અને જે આરોપી છે એને જલ્દીથી પકડી લઈ અને આગળની કાર્યવાહી કરવા માટેની અત્યારે તજવીજ ચાલુ છે। સંવાદદાતા ઋત્વિજ અમારી સાથે જોડાઈ ગયા છે। ઋત્વિજ, આજે ઘટના સામે આવી છે કાંકરિયા વિસ્તારમાં હત્યાને અંજામ આપવામાં આવ્યો ફિયાન્સે દ્વારા, આખી ઘટના શું હતી? જી કોમલ, વાત કરીએ તો ખૂબ જ ગંભીર ઘટના કહી શકાય, કારણ કે અમદાવાદની અંદર માત્ર 2 દિવસની અંદર 3 હત્યાના બનાવ બન્યા છે। સરખેજ, મણિનગર અને વટવા એમ 3 વિસ્તારોની અંદર હત્યાના અલગ અલગ 3 બનાવો બનવા પામ્યા છે। જો મણિનગર વિસ્તારની વાત કરીએ તો મણિનગરમાં ગત મોડી રાત્રે આ હત્યાનો બનાવ બન્યો છે। મહિલાના ચહેરા ઉપર બોથડ પદાર્થના ઘા મારીને તેની હત્યા નિપજાવવામાં આવી છે। જોકે જ્યારે પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે જે આરોપી છે તે આરોપીની સગાઈ આ યુવતી સાથે થઈ હતી અને આ જે આરોપીનો સ્વભાવ છે તે શંકાશીલ હતો, તે શંકા રાખતો હતો અને તેને કારણે યુવતી દ્વારા સગાઈ તોડી નાખવામાં આવી હતી અને ત્યારબાદ સમાધાનના બહાને તેને બોલાવવામાં આવી હતી અને ત્યારબાદ તેની હત્યા નિપજાવવામાં આવી છે। જ્યારે વટવાની વાત કરીએ તો વટવાના 4 માળિયાના આ બનાવ છે। ગત મોડી રાત્રે આ યુવક છે તે યુવકને અંગત અદાવતની અંદર અગાઉ જે ઝઘડો થયો હતો તેની અદાવતમાં યુવકની હત્યા નિપજાવવામાં આવી છે, જેમાં પણ પોલીસ દ્વારા એક આરોપી છે તેને હસ્તગત કરી દેવામાં આવ્યો છે। જ્યારે આ બંને કેસની અંદર હાલમાં મણિનગર પોલીસ અને વટવા પોલીસ દ્વારા હત્યાનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે, પરંતુ એક જ રાત્રિની અંદર માત્ર ગણતરીની કલાકોમાં જ આ 2 હત્યાના બનાવ એ ખૂબ જ ગંભીર બાબત કહી શકાય। આમ તો અમદાવાદની વાત કરીએ તો છેલ્લા 2 દિવસની અંદર કુલ હત્યાના 3 બનાવો બન્યા છે, જે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ માટે ખૂબ જ ગંભીર બાબત ગણી શકાય। જે ઋત્વિજ, એટલે 2 દિવસમાં 3 હત્યાને અંજામ આપવામાં આવ્યો છે એટલે સવાલ અહીંયા પોલીસની કામગીરી પર પણ થઈ રહ્યો છે। બીજી તરફ આ જે અસામાજિક તત્વો છે શું તેમને કોઈ પણ પ્રકારનો ડર નથી સતાવી રહ્યો, શું લાગી રહ્યું છે? કોમલ, આમ તો અમદાવાદની વાત કરીએ તો છેલ્લા કેટલાક સમયથી જે પ્રકારે અસામાજિક તત્વો બેફામ બન્યા હોવાના અનેક વિડીયો પણ વાયરલ થયા છે। અનેક જગ્યાએ મારામારીના બનાવો સામે આવતા હોય છે। પોલીસ દ્વારા જે આવા અસામાજિક તત્વો છે તેઓની સામે વારંવાર ડ્રાઈવનું આયોજન કરીને
તેઓની સામે કાયદેસર કડક કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે અસામાજિક તત્વો હોય છે તેઓને પોલીસનો કોઈ ડર ન હોય તેવું પણ અનેક વખત સામે આવી ચૂક્યું છે. કારણ કે અગાઉ પણ અનેક એવા વિડીયો વાયરલ થયા હતા જેમાં લોકો જાણે કે પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તે પ્રકારનું વર્તન જોવા મળતું હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક હવે લોકોની સલામતી માટે આ એક ચિંતાનો વિષય છે અને જે બેકાબુ બનેલા અસામાજિક તત્વો છે તેઓની ઉપર ક્યાંક ને ક્યાંક હવે લગામ લેવી જરૂરી છે. કારણ કે અમદાવાદ શહેરમાં વારંવાર આ પ્રકારના બનાવો બનતા જોવા મળ્યા છે અને જો છેલ્લા 2 દિવસની વાત કરીએ તો છેલ્લા 2 દિવસની અંદર આ પ્રકારે 3 હત્યાના બનાવો છે તે એક ખૂબ જ ગંભીર બાબત કહી શકાય. જે ઋત્વેજ સમગ્ર માહિતી બદલ આપનો આભાર. મહેસાણાના અલદેસણમાં 3 ગાયોની હત્યા કરી દેવામાં આવી છે. રાત્રે ખેતરમાં આરોપીઓએ ગાયોની હત્યા કરી કાઢી તો ગ્રામજનોને જોઈ આરોપીઓ રિક્ષા મૂકીને ફરાર થઈ ગયા હતા. બનાવની જાણ થતાં ધારાસભ્ય ઘટના સ્થળે પહોંચ્યા છે તો પોલીસે ઘટના સ્થળે પહોંચી રિક્ષા જપ્ત કરી છે. પોલીસે આરોપીની શોધખોળ પણ હાથ ધરી છે. તો મહેસાણાની આ ઘટના સામે આવી છે કે જ્યાં ગાયોની હત્યા કરી કાઢવામાં આવી છે. અલદેસણમાં 3 ગાયોની હત્યા નિપજાવી દેવામાં આવી છે. રાત્રે ખેતરમાં જે આરોપીઓ છે તે આવ્યા હતા અને ગાયોની હત્યા કરી કાઢી હતી તો ગ્રામજનોને જોઈને આરોપીઓ ત્યાંથી નાસી છૂટ્યા હતા, રિક્ષા મૂકીને ફરાર થયા હતા. છેલ્લા 2-3 દિવસથી એમ કે ગાયો કાપવાનું જે કામકાજ ચાલી રહ્યું છે એના અનુસંધાને આજ રાત્રે પણ 3 ગાયોને કાપવામાં આવી અને ગામના લોકો જોઈ જતા એ લોકો રિક્ષા મૂકી અને ભાગી ગયા છે. એટલે પોલીસે પણ એની કાર્યવાહી કરી છે અને પોલીસને પણ હું કહું છું અને એસપીને પણ સાથે ચર્ચા કરી અને આ ગુનેગારો જેમ બને તેમ ઝડપથી પકડાઈ જાય અને એમને સજા થાય એ માટેના પ્રયત્નો પૂરેપૂરા કરવામાં આવશે. સંવાદદાતા કેતન અમારી સાથે જોડાઈ ગયા છે. કેતન, 3 ગાયોની હત્યા કરી કાઢવામાં આવી છે, કયા પ્રકારે તપાસ હાલ થઈ રહી છે? ચોક્કસથી કોમલ જણાવી દઉં કે ગત રોજ કડીના અલદેસણ ગામની જે સીમ આવેલી છે ત્યાં ગૌ હત્યાનો જે બનાવ હોય છે તે સામે આવે છે. તેને બદલે કડીના જે ધારાસભ્ય હોય છે અજય ચાવડા ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમના દ્વારા જે પોલીસને ફોન કરવામાં આવ્યો આ મામલે તપાસ કરવા માટે આદેશ આપવામાં આવ્યા હતા. અલદેસણ અને કડી ક્ષેત્રમાં 3 ગાયોની જે હત્યા હોય છે તે ઘટના સામે આવી હતી. રાત્રે ગ્રામજનો જોઈ જતા સમગ્ર જે આરોપીઓ હોય છે તે રિક્ષા ફરાર થયા હતા. છેલ્લા 2-3 દિવસથી આ ગાયો કાપવાનું જે ષડયંત્ર હોય છે ચાલી રહ્યું છે તેવું ગ્રામજનોને લાગી રહ્યું છે. ધારાસભ્ય દ્વારા જે જિલ્લા પોલીસ વડા હોય છે તેના સાથે પણ વાત કરી હતી અને જે કડક કાર્યવાહીની માંગ પણ કરવામાં આવી હતી. જી કેતન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. બનાસકાંઠાના ધાનેરામાં રખડતા શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે. સોસાયટીમાં 2 બાળકો પર શ્વાને હુમલો કર્યો. બંને બાળકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. શ્વાનના આતંકથી સ્થાનિકોમાં ફફડાટ પણ ફેલાયો છે. તો બનાસકાંઠાની આ ઘટના સામે આવી છે કે જ્યાં હવે શ્વાનોનો આતંક જોવા મળી રહ્યો છે. ધાનેરામાં રખડતા શ્વાનનો આતંક જોવા મળ્યો. સોસાયટીમાં 2 બાળકો પર શ્વાને હુમલો કર્યો હતો તો બંને બાળકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. શ્વાનના આતંકથી સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તો બનાસકાંઠાના ધાનેરામાં રખડતા શ્વાનનો આતંક જોવા મળ્યો છે. 2 બાળકો પર શ્વાનોએ હુમલો કર્યો હતો અને હાલ આ જે બાળકો છે તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તો શ્વાનોના આતંકથી જે સ્થાનિક વિસ્તારમાં રહેતા લોકો છે તેમનામાં ડરનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. અવારનવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે જેમાં શ્વાનોનો હુમલો જોવા મળતો હોય છે. બાળકો તેમજ વૃદ્ધને શ્વાન જાણે ટાર્ગેટ કરતા હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળતી હોય છે. તો બીજી તરફ આજે ધાનેરા વિસ્તારની સોસાયટી છે ત્યાં આગળ 2 બાળકો પર શ્વાનોએ હુમલો કર્યો હતો. સંવાદદાતા કિશોર અમારી સાથે જોડાઈ ગયા છે. કિશોર, શ્વાનોનો આતંક કયા પ્રકારે જોવા મળી રહ્યો છે ધાનેરામાં? ચોક્કસથી કોમલ, ધાનેરામાં ફરી એકવાર શ્વાનનો આતંક જોવા મળ્યો છે. અગાઉ પણ શ્વાન દ્વારા અનેક બાળકોને બટકાઓ ભરવામાં આવ્યા હતા અને ફરી એકવાર ધાનેરાની શ્રીનાથ સોસાયટીમાં શ્વાનનો આતંક સામે આવ્યો છે. મોડી રાત્રે 2 બાળકોને જે ગળીમાં રમી રહ્યા હતા તે દરમિયાન જ આ શ્વાને બચકા ભર્યા હતા અને તાત્કાલિક બંને બાળકોને ધાનેરાની રેફરલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા અને તે બાદ તેમને ડીસાની સરકારી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. સ્થાનિકો દ્વારા અનેકવાર રજૂઆતો કરવામાં આવે છે છતાં પણ આ શ્વાનો જે છે તે પકડાતા નથી અને તેને લઈને
જે છે તે અત્યારે સ્થાનિકોમાં ડરનો માહોલ છે. શ્રીનાથ સોસાયટીમાં આ શ્વાનના આતંકને લઈને લોકોમાં ભયનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે. કોમલ. જી કિશોર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો આ તરફ સુરત શહેરમાં પણ રખડતા શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે અને રખડતા શ્વાનોનો આતંક અટકવાનું નામ નથી લઈ રહ્યો. તો સુરતના ઊન વિસ્તારમાં ફરી એકવાર શ્વાનના હુમલાથી હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. સમગ્ર ઘટનાના દ્રશ્યો સોસાયટીના સીસીટીવી કેમેરામાં કેદ થયા છે, જે જોતા જ રૂવાડા ઉભા થઈ જાય તેમ છે. ઊન વિસ્તારમાં આવેલી નૂર રેસીડેન્સીમાં અયાત નામની 2 વર્ષીય બાળકી સોસાયટીના ગેટ પાસે રમી રહી હતી, ત્યારે અચાનક 3 જેટલા રખડતા શ્વાન તેની તરફ ધસી આવ્યા હતા. બાળકી કંઈ સમજે તે પહેલા જ એક શ્વાને તેના પર હુમલો કરી સાથળના ભાગે ગંભીર બચકું ભરી લીધું હતું. બાળકીના રડવાનો અવાજ સાંભળીને આસપાસના લોકો દોડી આવતા શ્વાન ત્યાંથી ભાગી ગયા હતા. બાદમાં બાળકીને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. રાજકોટમાં એલઆઈસીના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા. તો એલઆઈસીના 40,000 કર્મચારીઓની ઘટને લઈને હડતાળ કરવામાં આવી રહી છે. વર્ગ 3 અને 4ના કર્મચારીઓ હડતાળમાં જોડાયા. તો કાયદાઓનો અમલ થતા કર્મચારી વિરોધમાં ઉતર્યા છે. એલઆઈસીની ઓફિસ બહાર કર્યા છે ભારે સૂત્રોચ્ચાર. 4 કાયદાઓ આવતા કાયમી નોકરી જતી રહેશે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે. આજે ટ્રેડ યુનિયનની હડતાલ છે, ત્યારે દેશભરના બેંક કર્મચારીઓ દ્વારા હડતાલ પાડવામાં આવી રહી છે. ત્યારે રાજકોટના એલઆઈસી કર્મચારીઓએ પણ જે છે આ હડતાલમાં પોતાનો ટેકો જાહેર કર્યો છે. આપણી સાથે અહીંયા એલઆઈસીના કર્મચારી છે. બેન, આજે આપ હડતાલ પર છો, શું કહેશો? આજે એલઆઈસીના કર્મચારીઓ હડતાલ પર છે, એના અનેક કારણો છે. જેમ કે એફડીઆઈ 100%, એટલે કે વિદેશની કંપનીઓને આપણા દેશમાં 100% પોતાની જ રીતે ઇન્સ્યોરન્સ લેવાની છૂટ. જે ઇન્સ્યોરન્સ સેક્ટર છે એ બહુ અગત્યનું સેક્ટર છે, જેમાં દેશની જ કંપની હોવી જોઈએ. આપણી બચત છે એ વિદેશમાં જશે અને વિદેશના લોકો આપણા મૂડીના માલિક બનશે. એ સિવાય અમારી ભરતી માટેની એક ડિમાન્ડ છે, જે ખૂબ જ રિટાયરમેન્ટ આવી રહ્યું છે અને છતાં પણ ભરતી નથી થતી, જેથી અમે લોકોને સારી સર્વિસ આપી ન શકીએ એવી હાલત થઈ જાય એવી પરિસ્થિતિ છે. એ સિવાય લેબર કોડ્સ છે 4, જે એ ભ્રામક નીતિ છે. સરકાર એવું જાહેર કરે છે જેનાથી મજૂરોને અથવા તો કર્મચારીઓને ઘણો ફાયદો છે, પણ એ ભ્રામક છે અને એનાથી લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. આ બધી નીતિઓનો વિરોધ કરીએ છીએ. દેશમાં 40,000 થી વધારે કર્મચારીઓ હડતાળ ઉપર છે અને આ સરકારની અને મેનેજમેન્ટની જે નીતિ છે એ નીતિના વિરોધમાં આજે એલઆઈસી, બેંક કર્મચારીઓ, જીઈબી અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના કર્મચારીઓ એક સાથે આજે હડતાળ ઉપર છે. જે છે એલઆઈસીના કર્મચારીઓ છે તેમને પણ બેંક કર્મીઓને પોતાનો ટેકો જાહેર કર્યો છે. ખાસ કરીને જે છે અત્યારે ઉગ્ર વિરોધ પણ સૂત્રોચ્ચાર પણ કરવામાં આવી રહ્યા છે અને પોતાનો રોષ છે તે કર્મચારીઓ વ્યક્ત કરી રહ્યા છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. સુરેન્દ્રનગરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આપને ફટકો. આમ આદમી પાર્ટીના તમામ હોદ્દાઓ પરથી રાજુ કરપડાએ આપ્યું રાજીનામું. આમ આદમી પાર્ટીના પ્રદેશ કિસાન સંગઠનના અધ્યક્ષ રાજુ કરપડાએ આપ્યું રાજીનામું. રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને આપ્યું રાજીનામું. વ્યક્તિગત કારણોસર પાર્ટીમાં જવાબદારી નહીં સંભાળી શકવાનું રાજીનામામાં કર્યો ઉલ્લેખ. યુવા નેતાએ અચાનક રાજીનામું આપતા રાજકીય માહોલ ગરમાયો. રાજુ કરપડાના રાજીનામાને લઈને આપ પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીની પ્રતિક્રિયા. કહ્યું, મારે વાત નથી થઈ, મેસેજ મળ્યો છે, કઈ મજબૂરી હશે તે જાણી શકાયું નથી. તેમને આપનું અને ખેડૂતોનું રહ્યું સમર્થન. મહેસાણા જિલ્લાના ઊંઝામાં ફૂડ વિભાગનો સપાટો. માધવ એસ્ટેટ સ્થિત પટેલ સુમિતકુમાર વસંતલાલની ફેક્ટરી પર પાડ્યા દરોડા. 7.44 લાખથી વધુનો કિંમતનો શંકાસ્પદ જીરું અને વિવિધ પાવડરનો જથ્થો કરાયો સીઝ. ઊંઝામાં મસાલામાં ભેળસેળ કરતા વેપારીઓ સામે એપીએમસી અને ફૂડ વિભાગ લાલઘુમ. એપીએમસી ચેરમેનનું આકરું નિવેદન. કહ્યું, ભેળસેળ કરતા પકડાશે તો રદ કરીશું લાયસન્સ. તમે ભેળસેળવાળું જીરું, વરિયાળી પકડી લાવો અને બધાની વચ્ચે સળગાવીશું.
બનાસકાંઠામાં નકલી ઘીનું કૌભાંડ. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડામાં 3,67,000નો 1,513 કિલો નકલી ઘીનો જથ્થો કર્યો સીઝ. જાણીતી બ્રાન્ડના નામે ચાલતો હતો કાળો કારોબાર. વડગામમાં ખુશ્બુ એન્ટરપ્રાઇઝ નામની પેઢીમાં હતા દરોડા. કલર એસેન્સ, સોયાબીન ઓઇલ સહિતનો ઉપયોગ કરીને ઘીનું ઉત્પાદન અને વેચાણનો થયો ખુલાસો. ગાય અને ભેંસનું ઘી બનાવી જુદા જુદા રાજ્યોમાં પણ વેચાણ થતું હોવાનું ખુલ્યું. સુરતના કતારગામમાં શરદી, ખાંસી અને તાવના લીધે 5 વર્ષની બાળકીનું મોત. ખાનગી હોસ્પિટલમાં બાળકીને ન્યુમોનિયા હોવાનું થયું નિદાન. સ્થિતિ ન સુધરતા બાળકીને લઈ જવાઈ હતી સિવિલ. હાજર તબીબોએ બાળકીને મૃત જાહેર કરી. કાશ્મીરના ગુરેજ ઘાટીમાં ભારે હિમવર્ષાથી જનજીવન પ્રભાવિત. વિવિધ વિસ્તારોમાં તાજી હિમવર્ષા થતા સમગ્ર પંથક ઠંડુગાર બન્યું. તુલેલના ઊંચા વિસ્તારોમાં 10 થી 12 ઇંચ સુધી બરફ પડ્યો. હિમવર્ષાના કારણે માર્ગો પર અવરજવર ખોરવાઈ. ગુલમર્ગમાં તાજી હિમવર્ષા બાદ કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું. બરફની ચાદર પથરાતા પ્રવાસન સ્થળો ખીલી ઉઠ્યા. હિમવર્ષાથી સ્થાનિક પર્યટન ઉદ્યોગમાં જોવા મળી રોનક. મોટી સંખ્યામાં ઉમટી પડેલા પર્યટકોને માણી બરફની મજા. જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં હિમવર્ષા. સમગ્ર વિસ્તાર સફેદ ચાદરથી ઢંકાઈ જતા પ્રકૃતિનો મનોરમ્ય નજારો આવ્યો સામે. હિમવર્ષાના કારણે પર્યટન ઉદ્યોગને મળ્યો વેગ. રસ્તાઓ લપસણા થઈ જતા મુસાફરી માટે સાવચેતીની અપીલ. જમ્મુ કાશ્મીરમાં પહલગામની અરુવેલીમાં સ્નો ફેસ્ટિવલનું આયોજન. બર્ફીલો નજારો અને સ્કીઇંગનો આનંદ માણવા પહોંચ્યા પર્યટકો. પહેલગામને ઓલ સિઝન ટુરિસ્ટ ડેસ્ટિનેશન બનાવવા અને પ્રવાસનને વેગ આપવા સ્નો ફેસ્ટિવલનું કરાયું આયોજન. ઓડિશાના પ્રસિદ્ધ પુરી બીચ પર કુદરતનો અનોખો નજારો. બ્લુ ફ્લેગ બીચ પર હજારો જીવંત શંખ છીપલા દેખાતા પ્રવાસીઓ અને સ્થાનિકોમાં ભારે કુતૂહલ. પદ્મશ્રી સુદર્શન પટનાયકે વિડીયો શેર કરીને વ્યક્ત કરી ખુશી. ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી. આગામી 7 દિવસ તાપમાન યથાવત રહેશે. રાજ્યના ઉત્તર ઉત્તર પૂર્વના પવન ફૂંકાયા. અમદાવાદમાં 15.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન, જ્યારે નલિયામાં 16, ગાંધીનગરમાં 15.6 અને મહુવામાં 14.9 ડિગ્રી નોંધાયું લઘુત્તમ તાપમાન. ઋતુઓ પર પડી રહી છે ગ્લોબલ વોર્મિંગની અસર. હવામાન નિષ્ણાત ડોક્ટર ચિરાગ શાહનું અનુમાન. ફેબ્રુઆરીના અંતમાં થશે શિયાળાની વિદાય. માર્ચની શરૂઆતથી થશે ગરમીનો અહેસાસ. ચણા અને રાઈની ટેકાના ભાવે કરાશે ખરીદી. ઈ-ગ્રામ કેન્દ્રો પર ઓનલાઈન નોંધણી થઈ શકશે. ચણાની 1,175 રૂપિયા અને રાઈની 1,249 રૂપિયા પ્રતિ મણના ભાવે થશે ખરીદી. કચ્છના કનકપુર ગામમાં ખેડૂતે પથરાળ જમીનમાં પ્રાકૃતિક ખેતી કરી પકવી શેરડી. દેશી ગોળ બનાવી મેળવી બમણી આવક. રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી અપનાવીને અન્ય ખેડૂતો માટે પૂરું પાડ્યું સફળતાનું ઉત્તમ ઉદાહરણ. ગીર ગઢડાના પીછવી ગામે પ્રાથમિક શાળામાં તાળાબંધી કરાઈ. પ્રિન્સિપાલ અને મહિલા શિક્ષક વચ્ચે ઝઘડો થતા ગામ લોકોએ કરી તાળાબંધી. બંને શિક્ષકો વચ્ચે સમાધાન થયાની ચર્ચા સેવાઈ. શિક્ષકોની બદલી કરવાની ઉઠી માંગ. ગીર સોમનાથના પીછવી ગામે શાળામાં શિક્ષકો વચ્ચે બબાલ. પ્રિન્સિપાલ અને શિક્ષિકા વચ્ચેના વિવાદથી મચ્યો હોબાળો. ગ્રામજનોએ તાળાબંધી કરતા શિક્ષણ અધિકારી તાત્કાલિક દોડી આવ્યા. ગામ લોકો અને શિક્ષણ બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો જૂનાગઢ મહાશિવરાત્રીના મેળાનો આજે બીજો દિવસ છે. મેળાના બીજા દિવસે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે. મહાશિવરાત્રી મિની કુંભ મેળાનો રંગ જામ્યો છે. એક દિવસમાં 1 લાખથી વધુ શ્રદ્ધાળુઓ દ્વારા મેળો માણવામાં આવ્યો છે. હજુ પણ શ્રદ્ધાળુઓ આ અનોખા મેળામાં ભાગ લેવા માટે આવી રહ્યા છે. ભવનાથ મહાદેવ મંદિર અને સાધુ સંતોના શ્રદ્ધાળુઓએ દર્શન પણ કર્યા છે. સંવાદદાતા અમર અમારી સાથે જોડાઈ ગયા છે. મહાશિવરાત્રીના મેળાને લઈને આજે બીજો દિવસ છે. પહેલા દિવસે કેટલા શ્રદ્ધાળુઓ દ્વારા દર્શન કરવામાં આવ્યા, આજે પણ કેટલા ભક્તો દ્વારા મેળાનો લાભો લેવામાં આવી રહ્યો છે? કોમલ, ચોક્કસ કે મહાશિવરાત્રીના મિનિકુંભ મેળાનો પ્રારંભ ગઈકાલે થયો હતો. રાતના નાયબ મુખ્યમંત્રી પણ જૂનાગઢ આવ્યા હતા, મેળાની મજા માણી હતી અને સીધા જ દ્રશ્યો બતાવીશ ભવનાથ મહાદેવ મંદિરના કે જ્યાં બીજા દિવસે શ્રદ્ધાળુઓની ભીડ જામી છે. પ્રથમ દિવસે 1 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ આ મેળો માણ્યો છે, ત્યારે બીજા દિવસે પણ આ શ્રદ્ધાળુઓની ભારે ભીડ છે તે ભવનાથ મહાદેવ મંદિરમાં છે. આ સીધા દર્શન જે દર્શકો છે તે પણ કરી શકે છે ભવનાથ મહાદેવના. અને હાલ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં છે, આપણી સાથે ભક્તો છે. આપણે સીધા જ ભક્તો સાથે વાત કરીશું. શું કહેશો, કેવો માહોલ મહાશિવરાત્રીના મેળાનો? મહાશિવરાત્રીના મેળા દરમિયાન
કાલ 2/11/2000 થી પ્રારંભ થયો છે. આ શિવરાત્રીના મિની કુંભ મેળાનો આપણે હર્ષભાઈ સંઘવીએ જાહેર કર્યો છે. આજે મહાકુંભ મેળાનો બીજો દિવસ છે. લોકોમાં અનેરો ઉત્સાહ દેખાઈ રહ્યો છે. ભગવાન ભવનાથના સાનિધ્યની અંદર સાક્ષાત સ્વરૂપે ભોળોનાથ અહીંયા બિરાજમાન હોય એવું લોકોની માનસિકતા પણ છે અને હકીકત પણ છે. અહીંયા મહાકુંભ મેળાની અંદર ભજન, ભાંગ અને ભસ્મનો સમગ્ર થઈ રહ્યો છે. વિવિધ પ્રકારના અખાડાઓ દ્વારા ભગવાનની શરૂઆતમાં અહીંયા કાલે ધજાનું રોપાણ કરવામાં આવ્યું. આજે બીજો દિવસ ભગવાનનો ને 15/2/2026 ના રોજ રાતના 12 વાગે મૃગીકુંડની અંદર વિવિધ અખાડાઓ દ્વારા સાધુ સંતો અને બ્રાહ્મણો સ્નાન કરશે. એવું કહેવામાં આવે છે કે આ રાત્રિ દરમિયાન એક કોઈ સાધુ મહાત્મા જે સાક્ષાત ભોળાનાથ સ્વરૂપે બિરાજમાન હોય છે એ મૃગીકુંડમાંથી સ્નાન કરીને ઓલી બાજુ પાછા બહાર નહીં નીકળતા. કહેવાનો ભાવ તમારો એ છે કે આમ 5 દિવસ મેળાની અંદર સાક્ષાત ભોળાનાથ આ મેળાના દર્શન કરવા આવે છે. પૂજામાં સમજાવું છું કે દેવોના દિવસો હોય ને મહાદેવનો મહિનો હોય. કોઈ પણ એક દિવસ હરેક દેવનો હોય છે પણ આખો મહિનો એ ભોળાનાથનો હોય છે. વખાણ ક્યાં કરું मैं उस महादेव का जो चपटी भभूत में है खजाना कुबेर का. એ ભગવાનની ભભૂતિથી ખજાનો કુબેરોનો લૂંટી લે એવા ભવનાથ દાદાના સાનિધ્યની અંદર સૌ બિરાજમાન છે. બહુ જ ઉત્સાહ દેખાઈ રહ્યો છે. એમાં ખાસ કરીને આજે જે આયોજન છે આ વખતનું મિની કુંભ મેળાનું આપણા ભાજપના ગવર્મેન્ટના સાધુ બધા મળી ને આ ભવનાથ મેળાનું આયોજન કરે છે. ત્યારે સાધુ મહાત્મા અને બ્રાહ્મણો ખૂબ આશીર્વાદ આપે છે. તમારું કલ્યાણ થાય. ગુંજી રહ્યો છે અને ભક્તોની હજુ પણ ભીડ છે અને ભક્તોનો જે પ્રવાહ છે તે અવિરત ભવનાથ તરફ જોવા મળી રહ્યો છે. કોમલ, જે અમાર જે પ્રમાણે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે, કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તેના માટે કયા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે મંદિર પરિસરમાં? ભક્તોને કેવો લાભો મળી રહ્યો છે દર્શન માટે? ભક્તોને કોઈ અગવડતા ન પડે જેના લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યું છે. હું સીધા જ દ્રશ્યો બતાવીશ કે આ જે દ્રશ્યો છે તે ભવનાથ મંદિરના પરિસરના છે કે જે ગેટ છે ત્યાંથી જ છે તે બંને બાજુ એન્ટ્રી અને એક્ઝિટ અલગ રાખવામાં આવી છે. બીજી તરફ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે તે અહીં રાખવામાં આવ્યો છે અને હાલ કોઈ પણ જાતની અવ્યવસ્થા ન થાય જેના લઈને તંત્ર છે તે સજ્જ બન્યું છે. 2 મહિનાથી તૈયારીઓ ચાલી રહી હતી અને બાદમાં મહાશિવરાત્રી મેળાનો ગઈકાલે ભવ્ય આયોજનનો પ્રારંભ થયો છે અને હાલ લોકો આ મેળો માણી રહ્યા છે. જે અમાર સમગ્ર માહિતી બદલ આપનો આભાર. જૂનાગઢના ભવનાથ મેળાના આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. તમામ વ્યવસ્થાનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને ભક્તો ભગવાનના દર્શન કરવાનો લાભો પણ માણી રહ્યા છે. તો જૂનાગઢના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં ભવનાથ મેળામાં લોકો ઉમટી રહ્યા છે. ભક્તો દૂર દૂરથી, શ્રદ્ધાળુઓ દૂર દૂરથી દર્શનાર્થે આવી રહ્યા છે અને મેળાની મજા માણી રહ્યા છે. તો મહાશિવરાત્રીનો મેળાનો આજે બીજો દિવસ છે. દ્વારકાના ભાણવડના ભેણકવાડ ગામ નજીક અકસ્માત સર્જાયો અને સ્કોર્પિયો ચાલકે સ્ટીયરિંગ ગુમાવતા કાર રોડની નીચે ઉતરી ગઈ હતી. સ્ટીયરિંગ પરનો જે કાબુ છે તે ગુમાવતા કાર રોડની નીચે ઉતરી ગઈ અને પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં એક વ્યક્તિને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે જ્યારે 4 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે જેમને નજીકની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ તમામ લોકો લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે તેમને અકસ્માત નડ્યો છે. બેંગલુરુમાં કાર ચાલક બેફામ બન્યો અને ફિલ્મી સ્ટન્ટ જેવા ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. બોનેટ પર લટકેલા યુવકનો જીવ જોખમમાં મૂક્યો અને બોનેટ પર લટકેલા યુવક સાથે કાર દોડાવી હતી. સામાન્ય બોલાચાલી બાદ કાર ચાલકે યુવકનો જીવ જોખમમાં મૂક્યો હતો. તો 1 કિલોમીટર સુધી બોનેટ પર લટકી રહ્યો આ લાચાર યુવક. હલસુર પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. તો પોલીસે બેફામ કાર ચાલકને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. તો બેંગલુરુની આ ઘટના સામે આવી છે કે જ્યાં બોનેટ પર લટકેલા યુવકનો જીવ જોખમમાં મૂકવામાં આવ્યો છે. હાલ